નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. ચોમાસું આવી ગયું છે અને એના માટે ખાસ આપણે આજે તાત્કાલિક બનાવવા માટે અને ગરમા ગરમ બનાવવાની છે. તો આપણે એના માટે કાચા બટાકાની પૂરી બનાવવાની છે અને તેની સાથે આપણે ગોળની ચા બનાવીશું. તો આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ બટાકા લીધા છે અને એ કાચા બટાકા લીધેલા છે અને આવી રીતે આપણે કટ કરી લીધેલા છે. મીઠું લઈ લઈશું પ્રમાણસર. 2 ચમચી જાડું મરચું લીધું છે, તીખું આવે છે એ. ચણાનો લોટ લઈ લઈશું આપણે 1 વાડકી જેટલો. ઘઉંનો લોટ લઈ લઈશું આપણે, એ પણ 1 વાડકી લીધો છે, પણ એ મોટી સાઈઝનો લીધો છે. હળદર લઈ લઈશું આપણે અડધી ચમચી. હિંગ છે અડધી ચમચી. આમચૂર પાવડર લીધો છે, એ પણ 2 ચમચી. તલ લીધા છે 2 ચમચી. થોડો ગરમ મસાલો. તો આપણે જાર લઈ લઈશું, મિક્સર જાર. અને એની અંદર આપણે બટાકા છે એ આપણે બધા અંદર ઉમેરી લઈશું. મેં 2-3 બટાકા લીધેલા છે આવી રીતે કટ કરેલા. તો તમે જોઈ શકો છો બટાકાની પેસ્ટ એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને એક વાડકામાં કાઢી લીધું છે અને પહેલા આપણે થાળામાં આપણે કાઢી લઈશું લોટ બાંધવાના એના અંદર. તો આપણે થાળામાં કાઢી લીધું છે બધું પેસ્ટ. એ બટાકાનું આખું પેસ્ટ છે. એના અંદર લાલ મરચું એ ઉમેરવાનું છે. ચપટી હિંગ, હળદર, ગરમ મસાલો અડધી ચમચી એ ઉમેર્યો છે આપણે. થોડોક આમચૂર પાવડર, તલ છે એ લઈ લઈશું. મીઠું છે એ આપણે પ્રમાણસર લઈ લઈશું. એ આપણે હાથેથી લઈશું, જેથી આપણે હાથના માપથી આપણે કમ્પ્લીટ અંદાજો આવશે. અને તેલ લઈ લઈશું આપણે મોટી સાઈઝની 1 ચમચી જેટલું લીધું છે તેલ. અને બધું આપણે ચમચીના મદદથી કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું આપણે. તો આપણો પેસ્ટ એકદમ સરસ રીતે બધો મિક્સ કરી લેવાનો છે આવી રીતે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કલર પણ પકડાઈ ગયો છે. તો આપણે એની અંદર ચણાનો લોટ છે એ ઉમેરી લઈશું. તમને ખબર જ હોય છે કે ચણા લોટ એકદમ થોડુંક એના અંદર પાણી પડવાથી બી એકદમ ચીકાશ આવી જાય છે અને આપણા હાથમાં ચોંટવા લાગી જાય છે. તો એવી રીતે આપણે બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે. અને એની અંદર આપણે થોડો થોડો કરતા ઘઉંનો લોટ અંદર ઉમેરવાનો છે. જે પ્રમાણે આપણા અંદર આ મસાલાની અંદર લોટ જેટલો આપણો જાય એ પ્રમાણે અંદર ઉમેરવાનું છે. તો આપણે એવી રીતે આપણે બધું મિક્સ કરતા રહીશું. જેવી રીતે એટલું આ પેસ્ટમાં જેટલો આપણો લોટ નંખાય એટલો જ લોટ નાખવાનો છે, વધારે લોટ નાખવાનો નથી. અને આપણે પાણી અંદર બિલકુલ લેવાનું નથી. આપણે બધો લોટ આપણે આની અંદર જ બાંધવાનો છે પેસ્ટમાં. તો એવી રીતે આપણે હજુ પાછો આપણે લોટ લઈ લઈશું બધો અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરતા જઈશું અને લોટ સરસ રીતે બાંધી દઈશું. તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે અને બટાકું પણ તમને દેખાતું નથી. અને એની અંદર થોડુંક તેલ લગાવીને આપણે એને બરાબર થોડીક વાર મસળી લઈશું આપણે 5 મિનિટ. અને હવે આપણે એને અડધો કલાક રિલેક્સ આપી દઈશું. તો અડધો કલાક થઈ ગયો છે આપણો અને આપણો લોટ પણ એકદમ સરસ રીતે મોરાઈ ગયો છે. તો તમને જો જે સાઈઝની પૂરી બનાવી હોય એ સાઈઝની તમે બનાવી શકો છો. પણ મેં મોટી સાઈઝની પૂરી બનાવું છું, જેથી ઉતાવળ હોય તો ગરમા ગરમ ખાવામાં પણ મજા આવે છે અને પૂરી એકદમ સોફ્ટ બને છે. તો આપણે થોડુંક તેલ લગાવી લઈશું અને 2 વેલણ મારી લેવાના છે આવી રીતે પૂરીમાં. તમે જોઈ શકો છો આપણે આવી રીતે પૂરી વણી લઈશું બધી અને તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું આપણે. તો તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એના અંદર પૂરી અંદર ઉમેરી લેવાની છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તરત જ મીડિયમ સાઈઝની આપણે ગેસ કરી લઈશું. તો આવી રીતે બરાબર એને તળાવવા દેવાની છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ રીતે આવી રીતે તળવા દઈશું બરાબર. થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવા દેવાની છે.
તો તમે જોઈ પણ શકો છો કે આપણી પૂરી એકદમ સરસ થઈ છે, એકદમ ફૂલેલી પણ છે. તો એવી રીતે આપણે બધી પૂરીઓ કરવાની છે. તો આવી રીતે થોડી થોડી આપણે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કરી લઈશું, બરાબર. તો તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગઈ છે પૂરી. તો આ પૂરી એકદમ ઘરડા લોકો પણ ખાઈ શકે છે, કેમ કે એકદમ સોફ્ટ બની છે. તો એવી રીતે આપણે બધી પૂરી કરી લઈશું. તો આપણે પૂરીને અથાણું સાથે, છૂંદા સાથે કે ચાય સાથે પણ તમે ખાઈ શકો છો. અને તમે છૂંદો અને અથાણાની રેસીપી મારા ચેનલ પર તમે જોઈ શકો છો. અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. થેન્ક યુ.